नमो वरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावणं एषो पञ्च नमकारो सौवपावपणासनो मङ्गलाणं च सौवेशीं परमं वै मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मो स्तु मंगलम। આજના પ્રવચનનો વિષય છે ચૈત્ર માસની શાશ્વતી ઓરીની પૂર્વ સંધ્યાએ આંબીલ તપનો મહિમા અને નવપંચીની શાશ્વતી ઓરીનું રહસ્ય। આવતીકાલથી ચૈત્ર માસની શાશ્વતી ઓરીની આરાધનાના દિવસો શરૂ થઈ જવાના। હજારો લાખો ભાવિકો દેશ વિદેશની અંદરમાં, દરેક તીર્થોની અંદરમાં, દરેક નગરમાં, દરેક ગામની અંદરમાં આંબીલ તપની આરાધના શરૂ કરશે। કોઈકને વર્ધમાન તપની મોટી મોટી ઓરીઓ ચાલુ હશે, કોઈ માત્ર 9 દિવસની નવપંચીની ઓરી આગળ વધારશે। આસો માસથી નવપદની ઓરીની શરૂઆત કરવાની હોય છે। 5 વર્ષ અને 5 મહિના એવી રીતે ટોટલ 9 પદની 9 ઓરી કરી અને એક નવપદની આરાધના પણ કરતા હોય છે। સિદ્ધચક્ર ભગવંતની આરાધના પણ કરતા હોય છે। એ આરાધના આવતીકાલે આપણે પણ શરૂ કરીશું। આવતીકાલથી પ્રવચનો નવપંચી અંગેના શરૂ થવાના। પરંતુ જ્યારે જ્યારે પર્યુષણ પર્વ આવે ત્યારે ઉપવાસ તપનો મહિમા હોય છે। અને જ્યારે પણ ચૈત્ર માસની શાશ્વતી ઓરી આવે અને આસો માસની શાશ્વતી ઓરી આવે, વર્ષની અંદરમાં 2 વખત આંબીલ તપનો મહિમા વધુમાં વધુ થતો હોય છે। તો પર્યુષણ પર્વની અંદરમાં ઉપવાસનો મહિમા અને નવપંચીની ઓરી જ્યારે બંને આવે, ચૈત્ર માસની આસો માસની, ત્યારે મહિમા હોય છે આંબીલ તપનો। હવે ઉપવાસ અને આંબીલ જ્યારે બંને કરવાની વાત આવે ત્યારે બહુ લોકોના મનની અંદરમાં એવી એક વાત બેઠી છે કે સાહેબ ઉપવાસ કરવો સહેલો, આંબીલ કરવું કઠિન છે। ભલે એમાં જમવાનું હોય છે, ભલે એમાં ભોજન કરવાનું હોય છે, ભલે એની અંદરમાં પેટમાં કંઈક નાખવાનું હોય છે, પરંતુ માત્ર પાણીથી બનેલું, પાણીથી બાફેલું, ન તેલ આવે, ન ગોળ આવે, ન મરચું આવે, ન મીઠું આવે, ન ઘી આવે, ન મીઠાઈ આવે, ન ફરસાણ આવે, ન ચા આવે, ન દૂધ આવે, ન મેવો આવે, ન ફ્રૂટ આવે, ન ફરસાણ આવે। સાહેબ આવું કેવી રીતે બની શકે? કેવી રીતે ખાઈ શકાય? શરીરમાં શક્તિ કેવી રીતે આવે? પછી આંબીલ અંગેની કેટલીક મગજની અંદરમાં ઘૂસી ગયેલી જે ભ્રમણા, એટલે એક અપેક્ષાએ જો વાત કરું તો આપણા જૈન શાસનની અંદરમાં એક દોહો બહુ પ્રચલિત છે, જે આપણે રોજ સવારના પ્રતિક્રમણની અંદરમાં બોલતા હોઈએ છીએ। એક આદિનાથ ભગવાનની વાત આવે છે અને એક વાત આવે છે નેમનાથ પરમાત્માની। જગમાં તીરથ દો વડા શત્રુંજય ગિરનાર, એક ગઢ ઋષભ સમોસર્યા, એક ગઢ નેમ કુમાર। આ દોહો આપણે બહુ બોલીએ છીએ, વારે વારે બોલતા હોઈએ છીએ। એને જો નવપદની ઓરી અને પર્યુષણ પર્વની સાથે જો સરખાવીએ તો 2 તીર્થની યાત્રા કરવી એ આપણા જીવનની અંદરમાં અત્યંત જરૂરી છે। બાકી તારંગા છે, જીરાવલ્લા છે, પછી અણસ્તુ તીર્થ છે કે એવા બીજા સેંકડો તીર્થો રહેલા છે। આ બધા તીર્થોની યાત્રા કરવાની હોય છે, વાત બરોબર છે, પરંતુ 2 તીર્થની યાત્રા કરવી એ આપણા માટે પરમ કર્તવ્ય બરાબર છે। અને આપણા માટે એક આરાધ્ય તીર્થ રહેલું છે શત્રુંજય તીર્થ અને શ્રી ગિરનાર તીર્થ। હવે જ્યારે શત્રુંજય તીર્થની યાત્રા કરવાની વાત આવે અને ગિરનારની યાત્રા કરવાની વાત આવે, એ લોકોના મનની અંદરમાં સહેજે એવું છે કે ગિરનારની યાત્રા બહુ ભારે લાગે, બહુ ટફ પડે, બહુ ભારે પડી જાય છે, બહુ લાંબો છે ગિરનાર, અને શત્રુંજય તીર્થની યાત્રા હજી ગિરનાર કરતા સહેલી। કોઈ એવું નથી, ઉલટાના લોકો કહેનારા એમ કહે છે કે શત્રુંજય કરતા ગિરનારની અંદરમાં પગથિયા ચડવાના ઓછા છે, છતાં પણ ગિરનારની યાત્રા ભારે કેમ લાગે છે? ડિસ્ટન્સ ઓછું, અંતર ઓછું, પગથિયા ઓછા, છતાં પણ ગિરનારની યાત્રા ભારે એટલા માટે લાગે છે કે શત્રુંજયની જે રચના છે ને ઉપર ચડવાની, એ બહુ સાયન્ટિફિક છે। થોડાક ચડ્યા
વળી પાછું થોડુંક ચાલવાનું આવે છે, પછી પાછા ચડવાનું આવે, પછી થોડુંક ચાલવાનું આવે. એટલે અંતરે અંતરે વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક ચાલવાનું પણ ભેગું આવતું હોય છે. એકલું સરળ ચડવાનું આવે એટલે માણસ હાંફી જાય, થોડુંક ચાલવાનું આવે, શ્વાસ પાછો હેઠો બેસે, વળી પાછું ચાલવાનું આવે, વળી પાછું શ્વાસ હેઠો બેસે, અને આમ કરતા કરતા દાદા આદિનાથ સુધી પહોંચી જવું એને સરળ લાગે છે. જ્યારે ગિરનારમાં પગથિયા ઓછા હોવા છતાં અથવા તો સરખા જ પગથિયા હોવા છતાં ગિરનારની યાત્રા ભારે કેમ લાગે છે? કારણ કે એમાં વચ્ચે ચાલવાનું લગભગ નથી આવતું, બહુ ઓછું આવે છે. સરળ ચડતા જ જાઓ, ચડતા જ જાઓ, ચડતા જ જાઓ, ત્યારે આપણે નેમનાથ દાદાના દરબાર સુધી પહોંચી જતા હોઈએ છીએ. એટલે આંબિલ તપ અને ઉપવાસ તપને જો વિચારીએ તો લોકો એમ માને છે કે ઉપવાસ તપ એ શત્રુંજય તીર્થની યાત્રા બરાબર છે અને આંબિલ તપ એ ગિરનાર તીર્થની યાત્રા બરાબર છે. એટલા માટે કે તપની અંદરમાં છે ને, તમે સિદ્ધિ તપ કરશો, એક ઉપવાસ કર્યો, વળી પાછું બીજા દિવસે બેસણું, વળી પાછા 2 ઉપવાસ કર્યા, વળી પાછું બેસણું આવ્યું, વળી 3 ઉપવાસ કર્યા, વળી પાછું એક બેસણું આવી ગયું. વર્ષી તપ કર્યો, એક ઉપવાસ કર્યો, બીજા દિવસે બેસણું આવ્યું, વળી છઠ આવી ગયો, વળી પાછું બેસણું આવી ગયું. ધર્મચક્ર તપ કર્યો, એક ઉપવાસ કર્યો, વળી બીજા દિવસે બેસણું આવી ગયું. આવી રીતે છે ને ચાલવાનું અને ચઢવાનું બંને સાથે આવે છે. થોડું ચડ્યા, વળી પાછું પારણું કર્યું, વળી પાછું ચડ્યા, વળી પાછું પારણું કર્યું, એટલે શત્રુંજય તીર્થના બરાબર ઉપવાસ લાગે છે. જ્યારે આંબિલ તપની અંદરમાં કેવું છે, સરળ ચાલતા રહેવાનું છે, વચમાં કોઈ જગ્યાએ રૂકાવટ નહીં. 9 દિવસના આંબિલ શરૂ કર્યા એટલે 9 દિવસ આપણે પરિપૂર્ણ જ કરવાના. એમાં વચમાં એક બેસણું નખાય નહીં કે વચની અંદરમાં એકાશનું પણ ન લેવાય, વચમાં કોઈ વિગયનું સેવન પણ ન કરી શકાય. એટલા માટે કદાચ અનાદિકાલથી વિગયોના સેવનથી ટેવાયેલું મન, આંબિલની અંદરમાં એક પણ જાતની વિગય નથી મળતી, સ્વાદ વૃત્તિ બિલકુલ ખતમ થઈ જાય. એટલા માટે આંબિલ તપ ભારે લાગતો હોય છે. પરંતુ આ નૌપતજીની ઓરી, એની આરાધના, એની મેથડ, એની સિસ્ટમ અને એનો પ્રભાવ અગર એકવાર સમજી લેવાની અંદરમાં આવે તો આંબિલ તપ આપણા માટે બહુ સહેલો બની શકે છે. જો આજે કેટલા બધા મહાપુરુષો, કેટલા બધા મહાત્માઓ ગિરનાર તીર્થની અંદરમાં જેમનું વધુમાં વધુ રહેવાનું થાય છે, એવા આચાર્ય શ્રી હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજ જિંદગીભર માટેના આંબિલના પચકા લઈને બેઠેલા છે. આવા તો અનેક મહાત્માઓ છે. કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયની અંદર રહેલા સાધ્વી શ્રી હંસકીર્તિ સાધ્વીજી ભગવંત, એમનું પણ જો કેટલા બધા આંબિલ તપ કરતા જ જાય છે. 300 ઉપરની ઓરી થવાની અંદરમાં આવી વર્લ્ડ રેકોર્ડ છે કે એક વ્યક્તિ જિંદગીમાં આટલા બધા આંબિલ કરી શકે. મેડિકલ સાયન્સ વાળા પણ ત્યાં માથું ઝુકાવીને ગયા. ન વિટામિન, ન કોઈ જાતના મિનરલ્સ, ન કોઈ પણ જાતની શક્તિની વાતો. દૂધ પીવો તો તમારા શરીરના હાડકાં મજબૂત થાય, પછી કેળા વાપરો, કેલ્શિયમ મળે, ફ્રૂટ વાપરો, શરીરમાં ફલાણી જાતના મિનરલ્સ આવે, પછી તમે ઘી વગેરે વાપરો તો શરીરમાં ચિકાસ વગેરે આવે, તો હાડકાની અંદર લુબ્રિકન્ટ જળવાઈ જાય. આ બધી કોઈ પરવા નથી આંબિલની તપની અંદર, અને તો પણ મજાનું શરીર ચાલે છે. એટલા માટે ચાલે છે કે આંબિલ તપનો એક મહિમા અલગ છે. ઉપવાસનો જો પ્રભાવ છે તો આંબિલનો મહિમા છે. જો મહિમા અને પ્રભાવની જ્યારે વાત આવે ત્યારે બંને શબ્દો ભલે એક જ જેવા લાગતા હોય છે. ઘરમાં પિતાજી પણ હોય, ઘરમાં મા પણ હોય, પણ પિતાજીનો છે ને એક પ્રભાવ હોય અને માનો ઘરની અંદરમાં એક મહિમા હોય છે. પ્રભાવ અને મહિમાની જ્યારે વાત આવે ત્યારે આપણે ખાલી પિતાજીને દિવસમાં એક જ વાર પૂછવાનું હોય, જ્યારે માને વારંવાર પૂછવું પડે, મમ્મી મારા કપડાં ક્યાં, મમ્મી જમવાનું ક્યારે મળશે, મમ્મી ફલાણી ચીજ કઈ જગ્યાએ રાખેલી છે, મમ્મી હમણાં હું બહાર જાઉં. કદાચ પપ્પાને પણ પૂછવા જઈએ ને તો પપ્પા કદાચ સમજદાર કહીને ભાઈ તારી મમ્મીને પૂછી લે, મને એમાં બહુ જાજી ખબર નહીં પડે. ઘરમાં પપ્પાનો પ્રભાવ હોય, માનો મહિમા હોય છે. એમ જૈન શાસનની અંદરમાં ઉપવાસનો એક અલગ પ્રભાવ છે, જ્યારે એની સામે આંબિલનો પણ એક અદ્ભુત મહિમા છે. ઉપવાસની અંદરમાં ટોટલ જમવાનું બંધ, ભોજન બિલકુલ બંધ. જ્યારે આંબિલની અંદરમાં ભોજન ચાલુ, શરીરને એની શક્તિ મળતી રહે અને જીવને એનો દંડ મળતો રહે. આ આંબિલ તપની વ્યાખ્યા પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાએ કરેલી હતી. શરીરને ભોજન પણ મળ્યું અને અંદરમાંથી સ્વાદ બિલકુલ ખતમ થઈ ગયો. માણસને ભોજન નથી જોઈતું, સ્વાદ જોઈએ છે. જો સ્વાદ વગરનું ભોજન મળશે તો ખાવા તૈયાર નહીં થાય. અને સ્વાદિષ્ટ ભોજન
જો જમવા મળતું હશે તો ભૂખ નહીં હોય તો પણ ખાઈ લેશે. એટલે આંબીલ તપનો મહિમા આજે આપણે સમજવો છે. જ્યારે નવપતના દિવસો આવ્યા છે, આવતીકાલથી શરૂ થઈ જવાના. આ પ્રવચન સાંભળનારા બધાને કહું છું, એક સાહસ કરો, એક હિંમત કરો. શરૂઆતમાં તકલીફ પડશે, થોડા ઉપકાર આવશે, નહીં ભાવે, કંટાળો આવશે, ઉલટી જેવું થશે, હમણાં વોમિટ થશે. અરે યાર, આંબીલનું કેવી રીતે ખાઈ શકાય? આંબીલનું તો મોઢાની અંદરમાં જતો પણ નથી. એવા પણ વ્યક્તિઓ છે, એવા પણ મહાત્માઓ છે, એવા પણ સુસાવિકાઓ જોવા માટે મળે છે કે જે લોકો આજે 100 વર્ષ સુધી સાવક જીવનમાં અને સાધુ સાધ્વી જીવનમાં પહોંચી ગયા છે. એનું પહેલું આંબીલ રડતા રડતા થયું, ઉલટી કરતા કરતા થયું, વોમિટ કરતા કરતા થયું, અને પછી બીજું, ત્રીજું, ચોથું કરતા કરતા આગળ વધ્યા, અને એની મેથડ, એની પદ્ધતિ, એની સિસ્ટમ કરતા કરતા આગળ વધ્યા, અને આજે એ લોકો 100 વર્ષ સુધી પણ પહોંચી ગયેલા છે. આ આંબીલ તપનો એક મહિમા છે. અને બીજી વાત બતાવું, શાસ્ત્રોની અંદરમાં એમ લખ્યું છે કે જે વ્યક્તિ સરંગ 3 ઉપવાસ કરે, વિધાઉટ બ્રેક સરંગ 3 ઉપવાસ કરે, એને 100 ઉપવાસનું ફળ મળતું હોય છે. 3 ઉપવાસ સરંગ કરવાના, એક સાથે પચકાણ લઈ લેવાના, અઠ્ઠમનું પચકાણ એક સાથે લઈ લેવાનું, પછી રોજ પાણાહારનું પચકાણ લેવાનું. તો એ વ્યક્તિને 3 ઉપવાસ સરંગ કરવાથી 100 ઉપવાસનું પુણ્ય મળતું હોય છે. એમ શાસ્ત્રની અંદરમાં લખ્યું છે. 9 આંબીલ સરંગ કરવાનો જેને મનમાં સંકલ્પ કર્યો કે આ વખતે 9 આંબીલ મારે કરવા છે, એ ન કે પ્રકારે કુછ ભી હો જાય, અને એમાં મોત તો નથી આવવાનું, બહુ તો ઉલટી થશે, થોડીક ઢીલાસ લાગશે, વીકનેસ આવશે, ચક્કર આવશે, થોડીક તકલીફ પડશે, પણ ધ્યાનથી સાંભળજો. આંબીલ તપનો એક મહિમા છે અને ઉપવાસનો એક પ્રભાવ છે. 3 ઉપવાસ સરંગ પચકાણ લઈ લેવાથી અને કરી લેવાથી 9 ઉપવાસનું પુણ્ય મળે છે. અને 9 આંબીલ તપ સરંગ મનની અંદરમાં સંકલ્પ કરી લેવાથી અને 9 આંબીલ સરંગ કરવાથી 20 કરોડ આંબીલનું ફળ મળે છે. 20 કરોડ, વિચારજો તમે, 20 કરોડ આંબીલનું ફળ માત્ર 9 આંબીલ સરંગ કરવાથી મળી જાય. એટલા માટે કે આંબીલનો એક અલગ મહિમા રહેલો છે. ઉપવાસને કોઈ આપણે ડિવેલ્યુએશન નથી કરતા, ઉપવાસનું કોઈ મહત્વ ઓછી કરવાની વાત નથી. આ બધી સાપેક્ષ વાતો રહેલી છે. ઉપવાસનો પણ એની જગ્યાએ મહિમા છે અને આંબીલનો પણ એની જગ્યાએ મહિમા રહેલો છે. ચલો, આંબીલના મહિમાની વાતો આપણે કરવી છે, જાણવી છે. અલગ અલગ તમને આંબીલનો મહિમા મારે બતાવવો છે. પરંતુ જે આંબીલથી ડરે છે, જેને આંબીલનો એક મનની અંદરમાં ખોફ છે, જેને આંબીલ માટે મનની અંદરમાં એક ગાંઠ બંધાઈ ગઈ છે કે એકાદ વખત કરવા માટે ગયા હશે અને નહીં ફાવ્યું હોય, એને મૂકી દીધું હશે. અને કેમ મૂકીને ખબર છે? જે નવું આંબીલ કરતા હોય છે, એક જ આંબીલ જે લોકો કરતા હોય છે ને, એ લોકોને વાપરવાની પદ્ધતિ પણ ખબર નથી પડતી. એને સૌથી પહેલા તો ગરમ મગનું પાણી પી લેવાનું, એકદમ ફફડતું મગનું પાણી. એટલા માટે કે મગનું પાણી પેટની અંદરમાં ગરમ ગયું, મગ એને પગ કીધા છે. આયુર્વેદની અંદરમાં મગને પગ કીધા છે. મગના પાણીની અંદરમાં એવી તાકાત છે, એટલા બધા મિનરલ્સ છે, એટલા બધા વિટામિન્સ છે. પેટની અંદરમાં જાય એટલે પગ જાણે પેટમાં ગયા એટલે જાણે કે પેટ દોડવા માંડે. અને બીજા નંબરમાં જેને કબજિયાતની સમસ્યા હોય, પેટ સાફ ન આવતો હોય, તો એવા બહુ લોકોની ફરિયાદ છે કે આંબીલ કરીએ એટલે કબજિયાત થઈ જાય છે. આંબીલ કરીએ એટલે પેટની સફાઈ નથી થતી. પેટની સફાઈ કરવી હોય, પેટમાં પગ પહોંચાડવા હોય તો મગનું પાણી સૌથી પહેલા 1 વાડકી 2 વાડકી પી લેવાનું. કોઈ નુકસાન નહીં કરે. વર્ષી તપ વગેરે જેવી તપસ્યા હોય કે મોટા ઉપવાસનું પારણું હોય ત્યારે પણ મગનું પાણી પહેલા પીવાનું કીધું છે. કેમ કીધું છે? કારણ કે મગના પાણીની એવી તાકાત છે કે પેટનું એકદમ સફાઈ તંત્ર કરી આપે અને પહેલા તાકાત પણ મળી જાય. અને એ પીને થોડોક વખત બેસી રહેવાનું, થોડોક સમય, અને પછી નક્કર ખોરાક પેટમાં જવો જોઈએ. રોટલા બાજરાના પણ હોય, પછી મકાઈના પણ હોય છે, જુવારના પણ હોય છે, બહુ બધી વેરાયટી હોય છે. હવેના સમયમાં તો આંબીલમાં જે વેરાયટીઓ બને છે, આંબીલમાં પૂરણપૂરી પણ બને, આંબીલમાં પાણીપુરી પણ બને, આંબીલની અંદરમાં નારિયેળનું પાણી પણ બને, આંબીલની અંદરમાં ઉત્તપ્પા, ઢોસા, ઇડલી એ તો બને છે. હવે આંબીલની અંદરમાં તમે હોટલમાં જે વાનગી ખાધી હોય એ નામવાળી વાનગી અહીંયા પણ બનતી હોય છે. આંબીલની મેગી પણ હોય, આંબીલના ઢોસા પણ હોય, મસાલેદાર ઢોસા અને સાદા પણ ઢોસા હોય. ઠીક છે, એની બનાવવાની પદ્ધતિ અલગ હોય, પણ એ બધું ફરસાણ, આ બધું જ પછી હવે શું કરે ખબર છે? મોટી ભૂલ જે લોકો એકાદ આંબીલ કરે છે ને, એ લોકો ખાલી ખાખરા, ચણા, ધાણી
અને એકાદ પાપડ અને ખીચું ખાઈને ઊભા થઈ જાય. હવે આપણે એક જ આમિલ કરવું છે ને ક્યાં બીજું આમિલ કરવાનું છે એમ સમજીને એટલું વાપરી લે. હવે આટલી વસ્તુથી થોડું પેટ ભરાવાનું? આ બધું તો સ્વાદિષ્ટ વસ્તુઓ રહેલી છે, આ બધી છેલ્લે વાપરવાની હોય. ખીચિયા, પાપડ, ચણા, ધાણી, પોપકોર્ન, પછી હવે આમિલની અંદરમાં પણ મિક્સ ચવાણું વગેરે આવે છે. આ બધું ભાઈ પછી છેલ્લે વાપરવાનું. સૌથી પહેલા મગનું પાણી વાપર્યું, થોડોક સમય બેઠા એટલે આખા પેટના આંતરડાની અંદરમાં મગના પાણીનું પગ પહોંચી જવાના અને એવી સફાઈ તંત્રની તૈયારી શરૂ કરી દેવાની. હવે એની ઉપર નક્કર ખોરાક પેટની અંદરમાં જવા દેવાનો. 2-4 રોટલી અથવા તો 2-3 રોટલા, અલગ અલગ રોટલા બનતા હોય છે, બાજરીના, મકાઈના, જુવારના, પછી ચણાની ભાખરી, ઘઉંની રોટલી, જે પણ ભાવે, અથવા તો રાજસ્થાની ભાઈ હો તો પછી ખોબાવાળી ભાખરી અથવા તો રોટા વગેરે, આવા 2-4 પેટની અંદરમાં જવા જોઈએ. અને અમારા ગુરુદેવ ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજ સાહેબે વર્તમાન તપની 108 ઓરી કરેલી છે. અને એમની આમિલ કરવાની જે પદ્ધતિ તમે જુઓ, જલ્દી, સુપરફાસ્ટ અને સુપર બેસ્ટ, આ એમની એક આમિલ કરવાની પદ્ધતિ હતી. શું કરે ખબર છે? કોઈ પણ રોટલી, રોટલા કાંઈ પણ હોય એને ગરમ 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 મગનું પાણી, પછી એની અંદરમાં ચણાની દાળ થોડીક મિક્સ કરે, થોડીક અડદની દાળ મિક્સ કરાવડાવે. આવી 2-4 દાળ અંદરમાંથી મિક્સ કરાવી દેવાની, પછી હલાવી દેવાની. અને એ ગરમ ગરમ હોય એમાં મગનું પાણી ઉપર ઉમેરી દેવાનું. અને પછી રોટલી કે રોટલા કે જે પણ હોય એના ટુકડા કરી દેવાના, થોડોક સમય અંદર પલાળી દેવાના. એટલે એટલા બધા પોચા ને નરમ બની જાય અને એને પેટમાં પધરાવી જવાના. 8-10 રોટલી પેટમાં ક્યાં ઉતરી ગઈ ખબર પણ ન પડે. અને વધુ કદાચ સ્વાદ ઉભો કરવો હોય, આમિલમાં સ્વાદ હોતો જ નથી, પણ એક આપણા મનને શાંતિ અને તૃપ્તિ મેળવવી હોય તો ઉપર થોડું જીરાનું નાખી દેવાનું, થોડુંક મીઠું ભભરાવી દેવાનું, થોડુંક સૂંઠ નાખી દેવાની. અને આ બધું હલાવી અને પછી રોટલી જબોની અને અંદરમાંથી વાપરો. જ્યારે સાચી ભૂખ લાગી હોય ત્યારે બિસ્કિટ જેવી લાગે, પેટ ભરીને વાપરી શકાય. 4-5 રોટલી પેટમાં ક્યાં ઉતરી ગઈ ખબર પણ નહીં પડે. આ તો શું કરે? આમિલ કરવા માટે બેસે એટલે બસ ઢોસા લાવો, ઢોકળા લાવો. ભાઈ એ બધું આથામાંથી બનેલું હોય. હવે આથાવાળી ચીજ પેટની અંદરમાં જાય એટલે પેટમાં પછી વાયુ અને ગેસ પેદા કરે અને પછી એનાથી તમે કોઈ પેટની સફાઈ ન થઈ, મને બરોબર મજા નથી આવતી. અરે આમિલ કરવાની આ પદ્ધતિ અને સિસ્ટમ છે. પહેલું ગરમ ગરમ મગનું પાણી, પછી અંદરમાં મગની દાળ, તુવેરની દાળ, અડદની દાળ, ચણાની દાળ, આવી બધી થોડી ઘણી મિક્સ કરવાની. અંદરમાં થોડીક સૂંઠ નાખી દેવાની, બલવણ નાખી દેવાનું, જીરારું નાખી દેવાનું. આમિલનું પણ જીરારું આવતું હોય છે. આ બધું નાખી અને થોડું હલાવીને પછી રોટલી કે રોટલાના ટુકડા અંદરમાં પલાળી લો, થોડોક સમય જવા દો અને પેટમાં નાખો. એમ થશે કે યાર વગર ચાવ્યા વગર કેટલા સહેલાઈથી પેટની અંદરમાં ઉતરી ગયા. અને પછી ખીચડી વગેરે વાપરવાની, મગ વગેરે વાપરવાના. જે કાંઈ આમિલના શાક બનાવ્યા હોય, ચણાનું શાક વગેરે, એ પણ થોડુંક વાપરવાનું. ખીચડી, કઢી, અને ખીચડી પણ હોય, આમિલની કઢી પણ હોય છે, આમિલની દાળ પણ હોય છે, આમિલના ભાત પણ હોય છે. આ બધું વાપર્યા પછી થોડો ઘણો સ્વાદ લેવો હોય પછી ઢોકળા, ઉત્તપ્પા કે આમિલના મુઠિયા પણ બનાવ્યા હોય, કે આમિલના મેંદુ વડા બનાવેલા હોય, કે આમિલનું જે પણ અલગ અલગ ફરસાણ બનાવ્યું હોય, એટલી બધી વેરાયટી બનતી હોય છે આમિલની અંદરમાં. પછી તમારે ખીચિયા પાપડને અડવાના. પછી જો આમિલ કેવું ટકાટક અને ટનાટન થાય છે. આ 9 આમિલ કરવાની ટિપ્સ આપું છું, કારણ કે વર્ષોથી આમિલ હું પણ કરું છું 9 પદના 9 દિવસના. ભલે બહુ ફાવતા નથી આમિલ કરવા, કારણ કે સવારનું ઓડિયો પ્રવચન, વળી પાછું શ્રી સંઘ સમક્ષ 1.25 કલાક 1.5 કલાકનું પ્રવચન, અને એ પછી આમિલ વગેરે કરવાનું. પણ 9 પદની ઓરી કાયમ માટે પકડી રાખી છે. આ 9 દિવસ સિદ્ધ ચક્રજીની આરાધનાના દિવસો રહેલા છે. ભવ ચક્રને, કર્મ ચક્રને, સંસાર ચક્રને તોડવું હોય તો સિદ્ધ ચક્રની ચરણની ઉપાસના કરવી જ પડશે. અને આમિલ દ્વારા વધુ મજા આવે. પૂજ્ય પન્યાસી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ કહેતા હતા, આમિલનો તપ અને નવકારનો જપ, આ બંનેનું જો કોમ્બિનિકેશન કરવાની અંદરમાં આવે તો ભલભલા કર્મોને ભાગીને જવું પડે. છૂટકો જ છે ભાગ્યા વગર, એ સિવાય ચાલે જ નહીં. તો ચલો, આમિલ તપનો મહિમા આવતીકાલથી શરૂ થવાનો. ઠેર ઠેર આમિલ શાળાઓ આવતીકાલથી મંડાવવાની. તમે જુઓ જે પણ જગ્યામાં, અરે ઇવન મુંબઈ જેવા બીકેસીના એરિયાની અંદરમાં આવતીકાલથી 300, 500 આમિલ થવાના. બિઝનેસ કરવા માટે આવેલા યુવકો, ધંધો કરવા માટે આવેલા સાવક સાવિકાઓ, શું આમિલ તપનો એક મહિમા હોય છે? બીકેસી જેવાની અંદરમાં આમિલ તપ થાય. આ તો પહેલી વાર જોયું કે બિઝનેસ સેન્ટરની અંદરમાં પણ લોકો ધર્મને સાચવતા હોય છે, કારણ કે આમિલનો મહિમા છે અને ઉપવાસનો એક અલગ પ્રકારનો પ્રભાવ છે.
ભલે થોડી ગિરનાર જેવી યાત્રા લાગશે આમિલ કરવા, એટલે થોડી ટફ લાગશે, કારણ કે શત્રુંજયમાં શું હોય છે, બધા જ જૈનો હોય છે. એ લગભગ જૈનોની વચની અંદરમાં માંડ 1% કોઈ અજૈન વ્યક્તિઓ યાત્રા કરવા માટે આવે. એટલે ચારે પર બધું જૈન વાતાવરણ, તીર્થો આપણા, શાવકો આપણા, મંદિરો આપણા, સાધુ સાધ્વીજી ભગવંતો આપણા, અને ચાલવા વગેરેનું આવે એટલે યાત્રા આપણને સહજ લાગે. પરંતુ આમિલની જેમ ગિરનારની યાત્રા ભારે કેમ લાગે છે? એક તો યાર સ્વાદ વગરનું વાપરવાનું, પછી એટલું ચડવાનું આવે, ઊભું ચડવાનું આવે, એટલા બધા યાત્રિકો મળે નહીં, અને આજુબાજુની અંદરમાં અજૈન યાત્રિકો પણ સેંકડો લોકો ચાલતા હોય, અને ચારેકોર ખાવાની રેકડીઓ વગેરે ખાવાની વસ્તુઓ આવતી જતી હોય, અને આ બધું જોયા પછી એક વાતાવરણ આપણું ન લાગે. પરંતુ ગિરનાર અને શત્રુંજયની કમ્પેરીની જેમ આમિલ અને ઉપવાસ, ભલે ઉપવાસ શત્રુંજય જેવા લાગતા હોય છે અને આમિલ ભલે ગિરનારની યાત્રા જેવા લાગે, પરંતુ ગિરનારની યાત્રા બંને કરવી જરૂરી છે. કારણ કે એક ગઢ વૃષભ સમોસર્યા, એક ગઢ નેમ કુમાર. આ ગિરનાર પણ શત્રુંજય જેટલો જ મહાન છે, એનો એટલો મહિમા રહેલો છે. શત્રુંજયનો એક પ્રભાવ હોય તો ગિરનારનો પણ એક પોતાનો મહિમા રહેલો છે. ચલો, શું આમિલ તપની તાકાત છે, શું આમિલ તપ કરી શકે છે, એની 5 વસ્તુ આપણે જોઈ લેવી છે. કે આમિલ તપ કરવા માટે જ્યારે મન પાછું પડે, મન કાચું પડે, હવે નક્કી જ કરવું છે આ સાંભળ્યા પછી કે 9 આમિલ તો કરવા જ છે કોઈ પણ હિસાબે. માનો નક્કી જ થતા આમિલ, તમારી તપસ્યા કરવાની ટેવ છે જ નહીં, અભ્યાસ નથી તપસ્યા કરવાનો. आप कहोगे गुरुदेव तपस्या ही नहीं होती हमारे से, हम कैसे करेंगे? उपवास भी नहीं हो रहा है, एक बेयासना एक एकासना भी हमसे नहीं हो रहा है, तो गुरुदेव क्या करना चाहिए? तो आवा દિવસોની અંદરમાં, પર્વના આવા દિવસોની અંદરમાં बने तो लीलोत्री सदंतर त्याग करी लेवानी. मानो आपसे आमिल नहीं हो रहा है, मान लिया, सबसे आमिल हो ऐसा कोई जरूरी भी नहीं है, सबसे हो भी नहीं सकता है. तो आप इतना नक्की करो कि मुझे इस नौपत जी की शाश्वत ओली जी में पर्यूषण पर्व से भी एक ज्यादा जिसका महिमा है, जिसकी महिमा है पर्वादिदात पर्यूषण का प्रभाव है, तो आमिल तप की नौपत जी की ओली की एक महिमा है. तो इस दिनों में मुझे हरी सब्जी नहीं वापरनी है. હવે શું થાય છે ખબર છે? આ જ દિવસોની અંદરમાં મેંગોની સિઝન શરૂ થાય, આમની સિઝન શરૂ થાય, કેરીની સિઝન પણ અત્યારે શરૂ થાય, અને 9 દિવસ કેરી છોડવાની વાત આવે એટલે એમ લાગે કે જાણે કે જિંદગીથી દૂર થઈ ગયા. અરે ભાઈ, 9 દિવસ આમિલ તપ લોકો કરતા હોય છે, હજારો વ્યક્તિઓ કરતા હોય છે, તો ફ્રૂટ્સ ન વપરાય. ઘણા એમ માનતા હોય છે કે કાચા કેરા અને પાકા કેરા તો જાણે કે લોકો ફ્રૂટ ગણતા નથી, લીલોતરી ગણતા નથી, અને ઘરની અંદરમાં એવા પ્રકારના શાક બનાવતા હોય. ન બનાવી શકાય. આપણી પરંપરા છે, આપણો એક રિવાજ છે, વર્ષોથી ચાલી આવેલી આ એક પદ્ધતિ અને પરંપરા છે કે જેમ 5 તિથિ આપણે લીલોતરી નથી વાપરતા, હરી સબ્જી ઘર पे નહીં બનાતે હૈ, એવી જ રીતે આ 9 દિવસો દરમિયાન બને એટલી વિરાધનાથી મુક્ત રહેવાનું. લાઇટનો વપરાશ ઓછો, મોબાઈલનો વપરાશ ઓછો, બને તો કપડાં ઓછામાં ઓછા ધોવાના, બને તો સાબુ વગર સ્નાન કરવાનું, અને આ બધું કદાચ ન થાય તો કમ્પલસરી ઘરની અંદરમાં લીલોતરી તો નહીં જ વાપરવાની, નહીં લાવવાની. કોઈ ખાટું મોરું નથી થતું, તમને બધું જ ભાવી જશે. લોકોને જો આમિલ ભાવે છે તો શું આપણને કઠોળ શાક નહીં ભાવી શકે? અને કઠોળોની અંદરમાં ઉલટાના વિટામિન્સ વધારે હોય છે, સાયન્સ પ્રૂવ કરી આપ્યું છે. હરી સબ્જી કરતા વધારે વિટામિન્સ તો કઠોળની અંદરમાં હોય છે, અને કઠોળમાં પણ ઘણી વેરાયટી હોય, તો એને પણ વાપરી શકાય. પણ લીલોતરી નથી વાપરવી. મેંગો તો નહીં જ, કેરી તો બિલકુલ નહીં, અને કેરા પણ ન ચાલે, ફ્રૂટ્સ પણ ન ચાલે. લોકો હજારો આમિલ કરે, મારાથી 9 દિવસના આમિલ ન થાય. અને મેં પહેલા કીધું ને, 9 આમિલ શરણ કરવાથી, 9 આમિલ શરણ કરવાનો સંકલ્પ કરવાથી, માનો આજે આપણે સંકલ્પ કર્યો કે મારે 9 આમિલ કરવાના એટલે કરવાના, કોઈ પણ કન્ડિશનમાં. બહારગામ જઈશ તો બધી જગ્યાએ આમિલ સારા છે, કોલેજ ટ્યુશન ક્લાસીસ જવાનું છે તો આગળ પાછળ કરી લઈશ, ઘરમાં જવાબદારી છે તો આગળ પાછળ કરી લઈશ, અને લગભગ આમિલ સારા આવતીકાલથી 1 વાગ્યા સુધી ચાલુ રહેવાની, કોઈ જગ્યાએ તો 2-2:30 વાગ્યા સુધી ચાલુ રહેવાની. ભલે હું એટલા વાગે આમિલ કરી આવીશ, એવો સંકલ્પ કરવાથી 20 કરોડ આમિલનો પુણ્ય એક સાથે જમા થાય છે. વિચારો, 20 કરોડ આમિલ જિંદગીમાં ક્યારે આપણે કરી બતાવવાના? અને 9 આમિલના સંકલ્પથી જો આ પુણ્ય મળતું હોય તો આવું પુણ્ય શેના માટે ગુમાવી દેવાનું? એટલે મહાનુભાવો, આવતીકાલથી મનમાં નક્કી કરો, જેમ કોરોનાના સમયની અંદરમાં
મેં લોકોને કીધેલું હતું કે ઘરની અંદરમાં આમિલ શાળા શરૂ કરો, અને કેટલા લોકો મને મળ્યા મુંબઈ, અમદાવાદ, સુરતના વાળા કે ગુરુદેવ એ આપની પ્રેરણા પામીને પહેલી વખત નવપતની હોળી કરી, આનંદ આવ્યો, મજા આવી. તમને કહું, ભોજન મળશે પણ સ્વાદ નહીં મળે. અને જીભ છે ને ભોજનથી નહીં સ્વાદથી ટેવાયેલી છે. પેટને ભોજન જોઈએ છે અને જીભને સ્વાદ જોઈએ છે. હવે પહેલું જીભ આવે છે ને એટલે એ સ્વાદની અંદરમાં અટકી જાય છે, એટલે પેટમાં ભોજન નથી જવા દેતી, અને પેટમાં ભોજન ન જાય એટલે શરીરની અંદરમાં શક્તિ ના આવે. ભોજન કહેવાય કે ભાઈ મુझे ભોજન દો, સ્વાદ નહીં चाहिए. સ્વાદની માંગણી કરે છે આ વચમાં બેઠેલી દલાલ. વચમાં બેઠેલી આ જે દલાલ છે ને જીભ, 2 ઇંચની 4 ઇંચની જીભ, એ પરેશાન કરે છે. એને કહી દેવાનું 9 દિવસ તને રજા, સ્વાદ નહીં મળે, પેટને એનું ભોજન મળી જશે. બસ આવી રીતે મનમાં સંકલ્પ કરી, પોઝિટિવિટી રાખી, મનમાં એક હિંમત કરી, સેંકડો તપસ્વીઓને યાદ કરો. કેટલા બધા મહાત્માઓ, કેટલા બધા સમણી ભગવંતો, કેવા કેવા સાવક સાવિકાઓ. મને હમણાં એક સાવિકા મળ્યા, સંસારીપણાની અંદરમાં રહી અને જેમને વર્ધમાન તપની 91મી ઓરી અત્યારે ચાલી રહેલી છે. 91 ઘરની ઉંમરના સાવિકા દાદીજી. મેં પૂછ્યું, દાદીજી આ ઉંમરે તમે ઓરી કરો છો? બસ ગુરુદેવ 100 ઓરી પરિપૂર્ણ કરવાની ભાવના છે. કેટલા વર્ષોથી જ્યારે પુત્ર વધુ હશે યુવાન, ત્યારે આ દાદીજીએ હોળી શરૂ કરી હશે, ત્યારે ઉંમરની આ દહલીજ ઉપર એ 91મી હોળી સુધી પહોંચેલા છે. આવા સંસારીની જવાબદારીઓની સાથે સાધુ સાધ્વીજી ભગવંતોને વિહારોની સાથે હજારોને સેંકડોની સંખ્યાની એમાં આમિલ કરનારા મળે. સરંગ 500 આમિલ, સરંગ 1000 આમિલ, સરંગ 2,000 આમિલ, કોઈ સરંગ 5,000, 10,000, 15,000 આમિલ કરનારા પણ મહાત્માઓ આ ધરતી ઉપર વિચરી રહેલા છે. કારણ કે આમિલ તપનો એક પોતાનો મહિમા રહેલો છે. ચલો આમિલના મહિમાની 5 વાત કરવી છે. નંબર 1, આમિલ એ આનંદ યાત્રાનું પ્રથમ ચરણ છે. જો સુખ અને આનંદની ડેફિનેશન મેં પહેલા તમને બતાવી હતી ગૌતમ પુચ્છાના પ્રવચનની અંદરમાં, કે સુખ એ અલગ છે અને આનંદ એ અલગ રહેલો છે. સુખમાંથી આનંદ પ્રાપ્ત કરવાનો હોય છે અને આનંદનું સુખ એક જીવનની અંદરમાં અલગ જ હોય છે. દરેક સુખમાંથી એક માણસ આનંદ શોધવાનો પ્રયત્ન કરે છે, પણ એને કહેવાનું આનંદનું સુખ લઈ આવવું જીવનમાં, તમને સુખને શોધવાનો, તમને સુખમાંથી આનંદ શોધવાનો પ્રયત્ન કરવો જ નહીં પડે. તો આનંદ, સુખ એ પ્રોસેસ છે અને આનંદ એ પ્રોડક્ટ છે. હવે પ્રોસેસની અંદરમાં એટલા અટકી ગયા કે પ્રોડક્ટ જીવનની અંદરમાં આવતી જ નથી. પ્રોડક્ટ એકવાર આવી જાય પછી પ્રોસેસ કરવાની કોઈ જરૂર જ નહીં પડે. તો આમિલની આરાધના કરો. તમે જોઈ લો, ભોજનની અંદરમાં છે જે સુખ છે, જ્યારે આમિલની અંદરમાં આનંદ છે. આનંદ એટલે વગર સ્વાદે પણ પેટ ભરાઈ ગયું અને એનાથી જે માનસિક શાંતિ છવાઈ ગઈ. અને આમિલનો છે ને આનંદ એટલા માટે છે, એમાં મરચું નથી એટલે મગજ ગરમ નહીં થાય, એમાં તેલ નથી એટલે કોલેસ્ટ્રોલના કારણે શરીરની અંદરમાં જે બીજી એક તકલીફ ઊભી થાય છે એ પણ નહીં થાય. આની અંદરમાં મીઠાઈ નથી એટલે વધુ પડતી સાકર પેટને પચાવવાનું કામ ન કરવું પડે. શરીરના અંગોને, ઓર્ગન્સને, એટલે એનાથી પણ શાંતિ રહે. પછી વધુ પડતા મીઠાઈ, વધુ પડતા ભારે ખોરાક, વધુ પડતા તેલ અને ઘીવાળા ખોરાક પેટમાં નથી જતા. એના કારણે શરીર હળવું રહે, મન સ્વસ્થ રહે, શરીરની અંદરમાં સ્ફૂર્તિ વધારે લાગે. એ સાત્વિક ખોરાક પેટની અંદરમાં ગયો એટલે સાત્વિક આનંદ પેદા થાય. એટલે પહેલા નંબરમાં આમિલનો મહિમા એ છે કે આમિલ એ આનંદ યાત્રાનું પ્રથમ ચરણ છે, પ્રથમ કદમ. તમે આનંદ યાત્રાનું, તીર્થયાત્રા શત્રુંજયની કરવી છે, ગિરનારની કરવી છે, તો પહેલા પગથિયે આપણે પગ મૂકવો પડે, પછી છેલ્લું પગથિયું આવશે. એવી રીતે આનંદ યાત્રાનું જ્યારે શરૂઆત કરવી હશે ત્યારે આમિલ જીવનમાં કરવા પડશે. ઉપવાસમાં અશક્તિ આવે છે જ્યારે આમિલની અંદરમાં આસક્તિ પરેશાન કરે છે. ઉપવાસ કરવા જઈએ, બિલકુલ ભોજન ન જાય એટલે શરીર ઢીલું પડી જાય. અને અહીંયા શું થાય છે, આમિલની અંદરમાં મન ઢીલું પડી જાય છે. યાર ચા યાદ આવે, દૂધ યાદ આવે. હવે શું થયું ખબર છે, 6 મહિના પછી આ તપ કરવાનો વારો આવે છે એટલે ભારે પડે છે. વચ્ચે વચ્ચે આમિલની જો પ્રેક્ટિસ રાખી હોય તો વાંધો ના આવે. અને કોઈ પણ જગ્યાએ, કોઈ પણ શરૂઆતનો પહેલો દિવસ તો ભારે પડવાનો, નવા ઘરમાં ગયા હશો તો પહેલો દિવસ એમાં ભારે પડ્યો હશે. વર્ષોથી જૂના ઘરમાં રહેવા માટે મન અને અસ્તિત્વ ટેવાયેલું હતું, તો નવા ઘરમાં પહેલો દિવસ ભારે જ પડવાનો. નવા ચંપલ લાવ્યા હો, નવા બૂટ લાવ્યા હો તો પહેલા દિવસે એને સેટ થવાની અંદરમાં એડજસ્ટ થવામાં થોડોક સમય લાગવાનો. એને 2-4 દિવસનો સમય આપો. હવે 6 મહિના સુધી આપણે વિગયો વાપરી, વિગઈ પ્રચુર ભોજન ખાધું, તેલ, ઘી, ગોળ, ફરસાણ, મીઠાઈ,
પેટ ભરીને ખાધા. હવે અચાનક સીધું આંબીલનું ભોજન આવે એટલે શરીરને થોડું ટેવાવ તો વાર લાગશે ને. ગઈકાલ સુધી ચા, દૂધ, ઘી, તેલ, ભોજન, મીઠાઈ, ફ્રૂટ્સ, મેવો આ બધાથી ટેવાયેલું શરીર અચાનક જ માત્ર પાણીથી બાફેલું ભોજન જાય થોડીક તો તકલીફ પડવાની, બિલકુલ પડવાની. પણ એને 1 દિવસનો 2 દિવસનો સમય આપો. પછી જુઓ આનંદ યાત્રાનું પ્રથમ ચરણ કેવી મજા આપે છે. એટલે આંબીલ તપનો પહેલો મહિમા એ છે કે આંબીલ એટલે આનંદ યાત્રાનું પ્રથમ ચરણ છે. નંબર 2 માંગલિક કાર્યોનો મંગલ કલશ છે. આંબીલ તપ એટલે જેટલા પણ મંગલ કાર્યો કરવા હોય ત્યારે વ્યક્તિ પહેલા નંબરમાં આંબીલ કરતી હોય છે. ભાઈ આજે બેસતું વર્ષ છે, આંબીલ કરી લો. આજે ગુરુવાર છે, ગુરુ ગ્રહની આરાધના કરવી છે, આજે આપણે આંબીલ કરી દઈએ. ભાઈ મને શનિ ગ્રહ નડે છે, એના મંગલ માટે દર શનિવારે આંબીલ કરવું છે. આજે ઘણા એવા મહાનુભાવો છે દર ગુરુવારે, દર શનિવારે, દર મંગળવારે એ આંબીલ કરતા હોય છે. તો સર્વ માંગલિક કાર્યોનો મંગલ કલશ એ આંબીલ છે. ઘરની અંદરમાં જ્યારે નવો પ્રવેશ હોય તો પહેલા આપણે શું કરીએ છીએ? કલશ સ્થાપના કરીએ છીએ, એક કુંભની સ્થાપના કરીએ છીએ. કુંભ ચક્ર આવે એટલે કુંભની સ્થાપના કરીએ છીએ. તો આંબીલ એ મંગલ કલશ છે. વર્ષની અંદરમાં આવા 18 આંબીલ તો કરી જ લેવાના, આસો મહિનાના અને ચૈત્ર મહિનાના. અને આ આંબીલનો મંગલ કલશ જીવનમાં એકવાર સ્થાપો. દર 6 મહિને આંબીલની ઓરી કેમ બતાવી છે? 6 મહિનાના વિઘ્નોને દૂર કરવા માટે ચૈત્ર માસની ઓરી, અને એ પછીના 6 મહિનાના મંગલ કલશ બરાબર, મંગલ કાર્યોનો મંગલ કલશ બરાબર આસો માસની ઓરી. આવી રીતે 2 નવપદની ઓરી કરી દીધી. પર્યુષણ પર્વની આરાધનાની અંદરમાં અઠ્ઠમ વગેરે કરી દીધો. પછી જો આખું વર્ષ લગભગ નિર્વિઘ્ન જાય અથવા તો કોઈ વિઘ્ન આવે એમાંથી આપણે હેમખેમ આપણે પસાર થઈ જઈએ. વિઘ્નો નહીં જ આવે એવી ગેરંટી નથી કહી શકતા, પરંતુ આવશે કર્મના ઉદયથી, તો હેમખેમ એમાંથી બહાર નીકળી જઈએ. એટલે બીજા નંબરનો આંબીલનો મહિમા એ છે કે માંગલિક કાર્યોનો મંગલ કલશ છે આ આંબીલ તપ. ત્રીજા નંબરની અંદરમાં આંબીલ તપનો મહિમા એ છે કે આરોગ્યદાતા એવો કાબિલ વૈદ્યરાજ છે. આરોગ્ય કરનારો. શરીરની અંદરમાં કેટલાક રોગો આવી ગયા, શરીરની અંદરમાં એવોસિટી, શરીરની અંદરમાં બીપી વધી ગયું, શરીરમાં હાઈ બીપી વધી ગયું, લો બીપી આવી ગયું, શરીરમાં કોલેસ્ટ્રોલ વધી ગયું, શરીરમાં થાઇરોઇડ આવી ગયો, અને શરીરની મોટા ભાગે અત્યારે મોટી સમસ્યા છે મોટાપો, ઓબેસિટી. શરીર એવું વધતું જાય છે, શરીરની એફએસઆઈ ઉપર નીચે ચારેકો એવી વધતી જાય છે. બેઠાડી જિંદગી થઈ ગઈ, શ્રમ રહ્યો નહીં, ગાડીઓમાં ફરવાનું, સ્કૂટરમાં ફરવાનું, ચાલવાનું તો નહીવત રહેલું છે. હું મુંબઈથી ચાલીને વાપી સુધીની અંદરમાં આવ્યો. 200 કિલોમીટરના હાઈવેના રોડ ઉપર અમારા સિવાય ચાલનારું રોડ ઉપર કોઈ કેતા કોઈ જોવા ન મળે. નોટ એ સિંગલ એક વ્યક્તિ રસ્તામાં ચાલતો જોવા નથી મળ્યો. હા, પછી શહેરની અંદરમાં જઈએ અને એક શહેર છોડ્યું અને બીજા શહેરમાં જઈએ ત્યારે લોકો રોડ ઉપર પોતાના કામકાજ માટે ચાલતા જોયા, એ પણ બહુ નહીવત. હવે જોજો રસ્તાની અંદરમાં માણસોની ભીડ નથી, વાહનોની ભીડ વધુ દેખાય છે. માણસોને તો ચાલવાની જગ્યા જ નથી બચી, એટલા બધા વાહન ચારેકોર આવી ગયા. દેરાસરથી ઘર જવું હોય, ઘરથી દેરાસર આવવું હોય તો પણ સ્કૂટર ઉપર, ગાડીની અંદરમાં ચાલવાનું રહ્યું જ નથી. એટલે આરોગ્ય કેવી રીતે જીવનની અંદરમાં આવે? એના કારણે શરીરનો મોટાપો વધતો ચાલ્યો, શરીરનું પાચન તંત્ર બગડતું ચાલ્યું, શરીરમાં કોઈ એક્સરસાઇઝ નથી રહી. બેસવા માટે ખુરશી આવી ગઈ, કિચનમાં કામ ઉભા કરવાનું આવી ગયું, જમવા માટે ડાઇનિંગ ટેબલ આવી ગયા, અને ઇવન હવે તો ટોયલેટ પણ છે ને અમેરિકન પદ્ધતિના આવી ગયા, ઇંગ્લિશ ટોયલેટ. એટલે એમાં પણ બેસવાનું ખુરશીની જેમ. તો આ બધો શરીરનો શ્રમ, આ બધા કિચનના સાંધાના જે શ્રમ હતા ને બધા લગભગ ઘટવાની અંદરમાં આવ્યા. હવે એવા સમયની અંદરમાં આરોગ્યદાતા મોટો વૈદ્યરાજ એટલે આંબીલ તપ છે. બહુ મોટો આ વૈદ્યરાજ છે. શરીરની અંદરમાં સ્ફૂર્તિ અને ચુસ્તી લઈ આવશે. મેં તમને જે આંબીલ કરવાની પદ્ધતિ બતાવી શરૂઆતની અંદરમાં, પ્રવચનના સ્ટાર્ટિંગમાં, જો એ રીતે આંબીલ કરશો, તમે જ મને કહેશો, તમારો કદાચ મને ફોન આવશે, ગુરુદેવ તમારી રીતે આંબીલ કર્યા, ખરેખર સક્સેસ ગયો, બહુ આનંદ આવ્યો, ખરેખર મજા આવી. 9 દિવસ પરમ આનંદ યાત્રાના પ્રથમ ચરણની અંદરમાં ગયા. પછી મંગલ કાર્યનો મંગલ કલશ સ્થપાઈ ગયો, અને આરોગ્યદાતા એવો કાબિલ વૈદ્યરાજ એ મારા જીવનની અંદરમાં આવી ગયો. આ આંબીલ તપનો આવો તો ઘણો મહિમા છે. આપણે આવતા વખતે પણ આંબીલ તપના મહિમાની વાત કરીશું. આજે માત્ર 3 વાતોથી રાખીએ, સમય થવાની અંદરમાં આવ્યો છે. બસ આવતીકાલથી નવપતજીના પ્રવચનો શરૂ થવાના. આવતીકાલથી
એક એક અરિહંત પદની વાતો બતાવીશ કે અરિહંત પદ ન હોત તો શું થાત. બસ કોઈ પણ વસ્તુનો મહિમા જાણવો છે તો પહેલા એ વસ્તુનો અભાવ વિચારી લેવાનો. અગર એ નહીં હોતા તો ક્યાં હો શકતા થા. મારા જીવનમાં મમ્મી ન હોત તો, પપ્પા ન હોત તો, આવું બધું પછી ખબર પડે કે માનો મહિમા કેટલો અપરંપાર રહેલો છે. વસ્તુનો અભાવ એ વસ્તુનો મહિમા વધુ ઉજાગર કરતો હોય છે. ચલો એ અપેક્ષાએ આપણે આવતીકાલથી એક એક પદની વિચારણા કરીશું. બહુ સરસ મજાના મહાત્માઓએ જે ચિંતન કર્યું છે નવપદ અંગેનું એની પણ વાતો આવતીકાલથી બતાવીશું. ઘર ઘરની અંદરમાં, પરિવાર પરિવારની અંદરમાં આમિલ તપની જ્યોત જાગવી જોઈએ. આમિલ તપનો મંગલ કલશ, આનંદ યાત્રાનું પ્રથમ ચરણ અને આરોગ્યદાતા કાબેલ વૈદ્યરાજ સમાન એવા આમિલ તપનો મહિમા આવતીકાલથી શરૂ કરવો છે. નવું આમિલ કરવા જ છે એવો સંકલ્પ મનની અંદરમાં કરી લો. મન में ठान लो, ठान लिया सो मान लिया. और जहां आस्था है वहां पर रास्ता है. रास्ता આપોઆપ મિલ જાયેગા. આપ આસ્થા પેદા કરો, શ્રદ્ધા પેદા કરો, થઈ જશે. મોત નથી આવવાનું, મરી નથી જવાના. થોડી ઘણી ઢીલાશ લાગશે, વીકનેસ લાગશે, થોડું ઘણું અલગ ટાઈપનું લાગશે. કેમ લાગશે? ભાઈ 6 મહિના વિગયોથી ટેવાયેલું પેટ છે, વિગયોથી ટેવાયેલી જીભ છે. અને મેં તમને કીધું ને, પેટ ભોજન માંગે છે અને જીભ ટંગ સ્વાદ માંગે છે. ટેસ્ટ ટંગને જોઈએ છે અને પેટને માત્ર ભોજન જોઈએ છે. એનું પેટમાં કંઈક પડેલું હોવું જોઈએ એટલે એનાથી કામ વગેરે થાય. પણ વચમાં બેઠેલી જે ટંગ છે ને એ ટેસ્ટ માંગતી હોય છે. જીભ ટેસ્ટ માંગે. નહીં, આ બરોબર નથી, આ મજા નહીં આવે. અને મજા ન જ આવે ને, કારણ કે મરચું નથી, મીઠું નથી, તેલ નથી, ગોળ નથી, પછી સાકર નથી. હવે આના વગર તો કેવી રીતે મજા આવે? અને આ વિશ્વની અંદરમાં એકમાત્ર જૈન ધર્મ એવો છે કે જેની પાસે આમિલનો આ કોન્સેપ્ટ છે. બાકી કોની પાસે આમિલ જેવી મહિમાની વાતો છે? માત્ર પાણીમાં બાફવાનું અને આટલી બધી વેરાયટી. કેટલાક અજૈન સાવક સાવિકાઓને હું ઓળખું છું, આમિલ તપ ઉપર એ લોકો આફરીન છે. એ લોકોને આમિલ તપનો મહિમાનો અદ્ભુત અનુભવ થયેલો છે. આપણને પણ થશે. શિપાલ અને મૈણાને યાદ કરીશું, એ લોકોની પણ કથાને જાણીશું અને અરિહંત પદ, સિદ્ધ પદ, એક એક પદોના મહિમાની પણ વાતો કરીશું. અને 9 દિવસ નવપદમય બનવું છે. 9 દિવસ સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના કરવી છે. સંસાર ચક્ર, કર્મ ચક્ર, ભવ ચક્ર આ બધાને તોડવા માટેનો અક્ષીર ઉપાય છે સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના. એના સેન્ટરની અંદરમાં રહેલા અરિહંત પરમાત્મા, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.